નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજ્જુ માસ્ટરમાં. તો મિત્રો, આપણે આજે જાણવાના છીએ અત્યારે જે મોસ્ટ ટ્રેન્ડિંગ લોકો જે સોંગ બનાવી રહ્યા છે આ ટાઈપના, બરોબર, એઆઈથી સોંગ બનાવી રહ્યા છે અને મિત્રો હજારોમાં કમાઈ રહ્યો છે. મહિનાની આવક તમે વિચારી પણ નહીં શકો એવી રીતે કમાઈ રહ્યા છે, બરોબર છે. તો તમે પણ કમાઈ શકો છો આ રીતના જે તમે જોઈ શકો છો અહીંયા, કે આ ટોટલ બધા સોંગ એઆઈથી બનાવેલા છે, બરોબર. તો આ રીતના સોંગ તમે કઈ રીતે બનાવી શકો છો આજના વિડીયોમાં આપણે જાણવાના છીએ. વિડીયો ગમે તો ચેનલને લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને સબસ્ક્રાઇબ કરી નાખજો. અને આવા નવા ટેકનિકલ વિડીયો અને યુટ્યુબ ચેનલને લગતી કોઈ પણ સમસ્યા માટે આપણી ચેનલ ઉપર સોલ્યુશન મળી જશે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો, તમને એક બે ચેનલ બતાવી દઉં કે એમની અર્નિંગ કેટલી છે. તો મિત્રો, તમે આમાં જોઈ શકો છો કે આ એક એનસી પટેલ ઓફિશિયલ મ્યુઝિક કરીને છે, બરોબર. એનસી પટેલ ઓફિશિયલ મ્યુઝિક કરીને છે. એમનામાં તમે આ સોંગ જોઈ શકો છો બધા, બરોબર. આ તમામ પ્રકારના જે સોંગ છે આ બધા એઆઈથી બનાવેલા છે, બરોબર. ગુજરાતી સોંગ છે બધા. અમુક ભજન હોય, આ રામાપીરનું ભજન છે. અમુક આપણે અત્યારે પરસોત્તમ માસ ચાલતો હતો તો આંબુડું જાંબુડું સોંગ છે, એમાં 23,000 વ્યૂ છે. આમાં 1,00,000 વ્યૂ છે. આમાં 75,000 વ્યૂ છે. આમાં 30,000 વ્યૂ છે. આમાં 55,000 વ્યૂ છે. એવી રીતે હજારોમાં લાખોમાં વ્યૂઝ મિત્રો આમાં આવે છે. અને તમે જોઈ શકો છો બધા મિત્રો, આ જે સોંગ છે એ બધા એઆઈથી બનાવેલા છે, બરોબર. અને એમની અર્નિંગની વાત કરીએ મિત્રો, તમને ઝૂમ કરીને બતાવું થોડું. હવે મિત્રો, તમને અહીંયા દેખાતું છે કે આની અર્નિંગની વાત કરીએ તો મિત્રો છેલ્લા 7 દિવસમાં એના વ્યૂ જોઈ શકો છો તમે, 9,61,000 વ્યૂ. આજ મિત્રો આ છેલ્લા 7 દિવસના વ્યૂ છે. સબસ્ક્રાઈબર છે એના 27,000. અને અહીંયા લખેલું છે મંથલી અર્નિંગ એની કેટલી છે. તો મિત્રો મંથલી અર્નિંગ જોવા જઈએ તો $552 છે. જી હા મિત્રો, $552 છે. એટલે આપણે એને જો ભારતીય રૂપિયામાં કન્વર્ટ કરીએ તો $552, એટલે તમે જોઈ શકો છો કે આ 52,000 રૂપિયા થાય છે. હાજી મિત્રો, એક મહિનાની એટલે કે 28 દિવસની કમાણી છે 52,000 રૂપિયા. એવી જ રીતે હજી એક આપણી ચેનલ છે અહીંયા, બરોબર, તમને બતાવી દઉં. એક આ બીજી ચેનલ છે જેનું નામ છે સોશિયલ મીડિયા સોંગ, બરોબર. એની પણ તમે કમાણી જોઈ શકો છો અહીંયા, કે $317 કમાય છે મહિનાના. અને 5,83,000 છેલ્લા 7 દિવસના વ્યૂ છે. $317 એટલે મહિનાની કમાણી તમે અંદાજો પણ નહીં લગાવી શકો મિત્રો. $337. $337 એટલે મિત્રો આ છે 31,836 રૂપિયા, બરોબર. કંઈ નથી કરવાનું, ફક્ત ને ફક્ત તમારો મોબાઈલ છે એમાં જ તમારે કામ કરવાનું છે. અને ફક્ત ને ફક્ત 5 થી 10 મિનિટનું કામ છે અને તમારો વિડીયો તૈયાર થઈ જશે. રોજ તમારી પાસે ટાઈમ ન હોય તો ફક્ત ને ફક્ત અઠવાડિયામાં 3 વિડીયો મૂકશો એટલે મહિનાની અંદર તમારી ચેનલ મોનિટાઈઝ થઈ જશે. અને એમાં પણ જો કોઈ પણ એક સોંગ વાયરલ થઈ ગયું, ટ્રેન્ડિંગ થઈ ગયું, તો તમારી એક જ વિડીયોમાં 4,000 કલાક અને 1,000 સબસ્ક્રાઈબર છે એ મિત્રો પૂરા થઈ જવાના છે. તો ચાલો સ્ટેપ બાય સ્ટેપ જાણીએ કે કઈ રીતે આપણે આને બનાવી શકીએ, બરાબર. તો સૌપ્રથમ તો તમારે મિત્રો ચેટ જીપીટી ઓપન કરી લેવાનું છે, બરાબર. ચેટ જીપીટી તમારા મોબાઈલમાં પણ તમે ઓપન કરી શકો છો, બરાબર. હું નવી ચેટ ચાલુ કરી દઉં છું, બરાબર. હવે મારી અહીંયા મિત્રો તમે કોઈ પણ સોંગ બનાવી શકો છો. મારે અહીંયા રામાપીરનું ભજન બનાવવું છે, બરાબર. તો હું લખી દઉં છું કે મારે રામાપીરનું સોંગ સુનો એઆઈમાં કરવું છે, તો મને એક સારું ગુજરાતી રામાપીરનું સોંગ અને સુનો એઆઈ માટે પ્રોમ્પ્ટ સાથે આપો, બરોબર. આટલું લખી દીધું. હજી એક વાર હું તમને બતાવી દઉં મેં શું લખેલું છે. તો કે મારે રામાપીરનું સોંગ સુનો એઆઈ બનાવવું છે, કરવું છે, તો મને એક સારું ગુજરાતી રામાપીરનું સોંગ અને સુનો એઆઈ માટે પ્રોમ્પ્ટ સાથે આપો. તો મિત્રો આપણને અહીંયા જોઈ શકો છો, અહીંયા ગુજરાતીમાં રામાપીરનું ભજન છે એ આપી દીધું છે, બરોબર છે. અને તેમના ટેગ છે એ પણ આપી દીધા છે. હવે સાદું અને સિમ્પલ મિત્રો આપણે કંઈ નથી કરવાનું. આજે આપણે એક નવું પેજ ખોલીશું અને એમાં સર્ચ કરીશું સુનો એઆઈ, બરાબર. સુનો એઆઈ સર્ચ કરશો એટલે પહેલી વેબસાઇટ આવશે સુનો એઆઈ મ્યુઝિક જનરેટર. એની ઉપર તમારા મિત્રો ક્લિક કરી દેવાનું છે. મેં લોગિન કરેલું છે એટલે ઓલરેડી મારે લોગિન કરેલું આવશે. તમારે મિત્રો લોગિન કરી દેવાનું છે. તમારી કોઈ પણ ઈમેલ આઈડીથી તમે લોગિન
કરી શકો છો, બરાબર. હવે લોગિન કરી લો એટલે અહીંયા મિત્રો તમે જોઈ શકો છો અહીંયા ક્રિએટ લખેલું છે. ક્રિએટ શબ્દ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. ક્રિએટ શબ્દ ઉપર તમે જેવું ક્લિક કરશો એટલે એક નવું પેજ ખુલશે. એ નવા પેજમાં તમને થોડુંક ઝૂમ કરીને બતાવો મિત્રો, બરાબર. હવે નવા પેજમાં તમે જોઈ શકો છો કે અહીંયા જે આ તમને ઇન્ટરફેસ દેખાય છે ને, આ જે ઇન્ટરફેસ દેખાય છે એમાં આપણે સોંગ બનાવવાનું છે, બરાબર. આ જે ઇન્ટરફેસ દેખાય ને આમાં આપણે સોંગ બનાવવાનું છે, પણ કઈ રીતે કયા સેટિંગ સાથે બનાવવાનું છે એ પણ તમે જોઈ લેજો. હવે આપણે એ ChatGPTમાં જવાનું છે. એમાં તમારે આજે આપણે ગુજરાતી સોંગ હતું એને કોપી કરી લેવાનું છે. હવે જે ગુજરાતી સોંગ છે એને હું કોપી કરીને અહીંયા જે લાયરિક્સ લખેલું છે તમે જોઈ શકો છો, અહીંયા લાયરિક્સ લખેલું છે, બરાબર. એની નીચે અહીંયા પ્રોમ્પ્ટ લખવાનો છે, એટલે કે આપણું સોંગ છે એને પેસ્ટ કરી દેવાનું છે. હવે એ સોંગમાં હું તમને અહીંયા પેસ્ટ કરી દઉં છું. મેં સોંગ પેસ્ટ કરી દીધું છે, બરાબર. નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા તમને દેખાશે સ્ટાઇલ. સ્ટાઇલની નીચે અહીંયા તમારે ટેગ આપવાના છે કે ભાઈ તમારે કયા પ્રકારનું સોંગ જોઈએ છે. હવે એ તમારે ટેગ આપવા માટે પાછું આમાં જવાનું છે ChatGPTમાં, અને અહીંયા જે ટેગ આપેલા છે ગુજરાતી ભજન, રામાપીર, ડિવોશનલ, ફોક વગેરે વગેરે ગુજરાતી સોંગને લગતા, મ્યુઝિકને લગતા, રિધમને લગતા ટેગ હોય છે, જેથી તમને એક ફિલિંગ અંદરથી ગુજરાતી સોંગ તરીકેની આવે, બરાબર. હવે આપી દીધું છે મેં. હવે બસ આટલી જ તમારે કરવાનું છે. હવે તમારે કોઈ પણ આમાં કાંઈ કરવાનું નથી. અહીંયા સોંગ આપી દેવાનું છે ને અહીંયા ટેગ આપી દેવાના છે, બરાબર. ત્યારબાદ તમને મિત્રો અહીંયા દેખાય છે ક્રિએટ, બરાબર. એક મિનિટ તમને નહીં દેખાતું હોય એમાં, હા હવે દેખાતું હોય છે તમને અહીંયા ક્રિએટ, બરાબર. આ ક્રિએટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. હવે ક્રિએટ ઉપર તમે જેવું મિત્રો ક્લિક કરશો એટલે તમારું સોંગ બનવાનું અહીંયા સાઈડમાં ચાલુ થઈ જશે. મારે મિત્રો કંઈક એરર આવી રહી છે, ખબર નહીં કેવી રીતે, પણ ફરીથી આપણે એકવાર ટ્રાય કરી લઈએ, બરાબર. ફરીથી હું ક્રિએટ બટન ઉપર ક્લિક કરું છું, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો મારે અહીંયા એક આઈડીમાં મારે થોડીક એરર આવતી હતી ક્રેડિટના હિસાબે, બરાબર છે. તો તમારે મૂંઝાવવાની જરૂર નથી. રોજના 50 ક્રેડિટ મળશે. તમે રોજના 10 ક્રેડિટમાં 4 સોંગ બનાવી શકો છો, એટલે કે 50 ક્રેડિટમાં તમે 5 ચોક 20 એટલે કે 20 સોંગ બનાવી શકશો. તમે અહીંયા જોઈ શકો છો મેં જેવું ક્રિએટ બટન ઉપર ક્લિક કર્યું એટલે મને અહીં સોંગ બનાવવાના ચાલુ થઈ ગયા છે, બરાબર. તમને એક મિનિટ બતાવી દઉં. હા જો આ એક સોંગ, આ 2 સોંગ, આ ત્રીજું સોંગ અને આ ચોથું સોંગ. હવે મિત્રો આમાં સિસ્ટમ કઈ રીતની રહેશે કે અહીંયા 2 સોંગમાં તમે જોઈ શકો છો અહીંયા લખેલું છે અપગ્રેડ ફોર ફૂલ સોંગ, અપગ્રેડ ફોર ફૂલ સોંગ. હવે આ જે 2 સોંગ છે તમને 1-1 મિનિટમાં મળશે. હવે એ 1-1 મિનિટના સોંગ તમારે ફૂલ કરવા હોય તો તમારે પ્રીમિયમ સબસ્ક્રિપ્શન લેવું પડશે, પણ તમારે મૂંઝાવવાની જરૂર નથી મિત્રો. MD Tech ગુજ્જુ માસ્ટર આપના માટે જ બેઠો છે, બરાબર. તો અહીંયા જે તમને બીજા આગળના જે સોંગ બતાય છે, બરાબર, તમને બતાવી દઉં. આ 1 નંબર ને આ 2 નંબર, આ જે 2 સોંગ બતાય છે ને એ મિત્રો તમારે બિલકુલ ફ્રી લેવાના છે, અને 3 થી 4 મિનિટના સોંગ બની જશે. તો ચાલો મિત્રો તમને હવે સોંગ સંભળાવીશું, બરાબર. પહેલું સોંગ સાંભળીએ આપણે જે 1 મિનિટ. રામાપીર તારા નામે દીવો બળે રે, મારા અંતરના ગણે પ્રકાશ ફેલે રે, રણુજાના રાજા તોડી આવજો, ભક્તોના દુખડા જે હરજો રે, રામાપીર તારા નામે દીવો બળે. બરોબર, ચોથું સોંગ સાંભળી લઈએ. રામાપીર તારા નામે દીવો બળે રે, મારા અંતરના આંગણે પ્રકાશ ફેલે રે, રામાપીર તારા નામે દીવો બળે રે, મારા અંતરના આંગણે પ્રકાશ ફેલે રે, રણુજાના રાજા દોડી આવજો, ભક્તોના દુખડા આજે હરજો રે. આપણે સાંભળીએ. રામદેવ તારા નામે નયો બળે, મારા અંતરે લારે પ્રકાશ ફેરે રે, રોજાના રાજા તોરી
જોઈ શકો છો આ પ્રકારનું સોંગ બની जे पोई ताकी तारा હવે બીજું સોંગ તમને સંભળાવું મિત્રો. राम पीर वरुजारा राजा गोली आवजो पत्तारा दुखे रमुजाली रे जगना पीर तारे रे भी હવે ત્રીજું સોંગ જોઈ શકો છો મિત્રો તમે આ રીતે તમે સોંગ બનાવી શકો છો અલગ અલગ. આ તો મારે તમને એક એક્ઝામ્પલ તરીકે મેં રામાપીરનું સોંગ ભજન બનાવી બતાવ્યું, પણ અત્યારે જે તમે ટ્રેન્ડિંગમાં જે સોંગ છે જીવણજી ને વધારે વગેરે વગેરે બરોબર એ પ્રકારના સોંગ પણ તમે એઆઈથી લખી અને બનાવી શકો છો. અને મિત્રો તમે કયા ગામથી મારો વિડીયો જોવો છો કમેન્ટ કરીને ખાસ મને બતાવી દેજો એટલે મને ખબર પડે કે મારો વિડીયો ક્યાં સુધી પહોંચે છે. અને બીજી એક નમ્ર અપીલ છે મિત્રો કે હવે અહીંયા સુધી તમે સોંગ બનાવી દીધું પણ યુટ્યુબમાં મૂકવા માટે વિડીયો તમારે કઈ રીતે બનાવવાનો છે, પોસ્ટર કઈ રીતે બનાવવાનું છે એનો વિડીયો આપણે અલગથી લઈને આવશું. અને નીચે કમેન્ટ 100 લાઇક કરી નાખો અને 100 કમેન્ટ કરી નાખો પાર્ટ 2. એટલે પાર્ટ 2માં હું તમને જણાવીશ કે કઈ રીતે તમારે સોંગની થંબનેલ બનાવવાની છે, કઈ રીતે વિડીયો બનાવવાનો છે, કઈ રીતે અપલોડ કરવાનો છે ને ટ્રેન્ડિંગ વાયરલ જાય એ રીતે કઈ રીતે અપલોડ કરવો એના માટેનો પણ તમને પાર્ટ 2માં વિડીયો શીખીશ. તો કમેન્ટમાં પાર્ટ 2 લખવાનું ભૂલતા નહીં. વિડીયો ગમે તો લાઇક કરી નાખજો, શેર કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો અહીંયા સુધી તમે સૌ બન્યા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.